મિત્રો ત્રિકોણમિતિ નો પરિચય ભાગ 4 આપણે ઘણા બધા દાખલા ત્રીજા ભાગ સુધી સોલ્વ કર્યા છે। બહુ ઝડપથી અને બહુ જરૂરી દાખલાનો આપણે એના અંદર સમાવેશ કર્યો છે। જોઈએ દાખલા નંબર 9 કે જેની અંદર આપણને tan નું વેલ્યુ આપ્યું છે અને sin cos થીટા તરીકે a અને થીટા તરીકે c ખૂણો લઈ અને સોલ્યુશન કેવી રીતે આપણે મેળવીએ। જોઈએ તો માની લઈએ કે હા આપણને કાટખૂણો તો આપેલો જ છે એટલે આપણે त्यो ધારો કે શબ્દ નહીં વાપરીએ, પરંતુ અગાઉના વિડીયોમાં કહ્યું એ પ્રમાણે આ સ્થાને થીટા ખૂણો પસંદ કરી દરરોજ ગણવાની આદત પાડીએ તો ભૂલના ચાન્સીસ ઓછા છે। બી અને સી ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે। tan a બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે બીસી ભાગ્યા એબી બરાબર 1/√3 બરાબર કે ધારતો આદત પડી ગઈ છે કે ધારવાની। આપણે એ પ્રકરણના 8.1 ના આ છેલ્લા વિડીયોમાં છીએ। તમે આ 4 ભાગ નિહાળો છો, વારંવાર એનું પુનરાવર્તન કરો છો, ફરીથી ગણવાની જરૂરિયાત નહીં પડે। પહેલા વિડીયોમાં કહ્યું એ પ્રમાણે કે જો ત્રિકોણમિતિના બંને પ્રકરણ પરિચય અને ઉપયોગો આપણી સાથે તમે જોડાયેલા છો તો એ ત્રિકોણમિતિ શબ્દનો જે ડર તમારા મગજમાં છે એ પણ નીકળી જવાનો છે। જોઈએ બરાબર કે માટે બીસી બરાબર 1k AB બરાબર √3 into k। પાયથાગોરસ પ્રમેય પ્રમાણે શું લખીશું? હા, AC નો વર્ગ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ। જો AB બરાબર વર્ગમૂળમાં 3k નો વર્ગ, BC બરાબર k નો વર્ગ, જો થશે 3k નો વર્ગ પ્લસ k નો વર્ગ, જવાબ મળે છે 4k નો વર્ગ। કોના બરાબર? AC બરાબર અને AC બરાબર 2k આપણો આન્સર છે। ગુણોત્તર ન લખતા આપણી જરૂરિયાત એવી છે કે આપણે એ ખૂણા માટે સી ખૂણા માટે બધા ગુણોત્તર લખવાના છે, માટે આપણે એના મૂલ્ય k ને નહીં લખીએ તો કે BC બરાબર 1, AB બરાબર વર્ગમૂળમાં 3 અને AC નો આપણો જવાબ મળ્યો છે 2। આપણે ત્રિકોણમિતિ આ ગુણોત્તરના જે મૂલ્યો છે એ એકવાર લખી લઈએ। sin a જો એ ખૂણા તરીકે અહીંયા છો તો સામેની બાજુ ભાગ્યા કર્ણ 1/2, sin c એના માટે સામેની બાજુ ભાગ્યા કર્ણ, cos a પાસેની બાજુ ભાગ્યા કર્ણ, cos c અહીંયા છીએ તો પાસેની બાજુ કેટલી બનશે? 1 અને કર્ણ ત્યાં આપણે sin cos c અને a ગુણોત્તર જોઈએ છે। પ્રથમ દાખલો આપણો લખીએ તો sin a into cos c plus cos a cos c plus cos a into sin c, sin a into cos c plus cos a into sin c। કિંમતો મૂકીએ તો કૌંસની અંદર sin a જવાબ છે 1/2 ઇન્ટુ cos c જવાબ છે 1/2 પ્લસ cos a આપણો જવાબ છે વર્ગમૂળમાં 3/2 અને એ જ પ્રમાણે sin c નો જવાબ છે વર્ગમૂળમાં 3/2। રેડી? પ્રથમ બે કૌંસ ગુણાકારમાં છે, અંતિમ બે કૌંસ ગુણાકારમાં છે। ઉપર 1 ને 1 વડે ગુણીએ તો 1 અને 2 ને 2 વડે ગુણીએ તો 4, વર્ગમૂળ દૂર થશે, વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં લસા સમાન છે માટે 4, 1 વત્તા 3 4/4 આપણને જવાબ મળશે 1। આપણા પ્રથમ દાખલાનો જવાબ છે 1
ફરીથી આપણે બંનેનો ગુણાકાર કર્યો છે, બંને વચ્ચે પ્લસ ની નિશાની છે, લસા સમાન છે માટે અંશનો સરવાળો થાય, 4/4 એટલે જવાબ મળશે 1. નંબર 2 cos A into cos C minus sin A into sin C. કિંમત મૂકીએ પ્રથમ કૌંસમાં cos A વર્ગમૂળમાં 3/2 અને cos C 1/2 ઓછા sin A 1/2 અને sin C વર્ગમૂળમાં 3/2. પ્રથમ દાખલો જે પ્લસ સાથે હતો, બીજો દાખલો માઇનસ સાથે છે. પ્રથમ બે કૌંસનો ગુણાકાર કરીએ તો 3 × 1 વડે ગુણીશું તો વર્ગમૂળમાં 3 નીચે 4 ઓછા વર્ગમૂળમાં 3 નીચે 4 બંને મૂલ્ય સમાન છે, બંનેની બાદબાકી છે, પરિણામે આપણો જવાબ મળે છે 0. પ્રથમ દાખલાનો જવાબ છે 1 અને બીજા દાખલાનો આપણો જવાબ મળે છે 0. સ્વાધ્યાય 8.1 અને ભાગ 4 નો અંતિમ દાખલો, જેની અંદર આપણને ત્રિકોણ PQR આપેલો છે. નો Q ખૂણો કાટખૂણો છે. અગાઉ કહ્યું એ પ્રમાણે નીચે કયો ખૂણો પસંદ કરો, જે ગુણોત્તર માંગ્યો છે એ વધારે બેટર છે તો P ખૂણો આપણે નીચે લઈશું. શું આપેલું છે તો ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે. PQ બરાબર 5, PR પ્લસ QR બરાબર 25. અહીં QR બરાબર x ધારતો આપણને બે બાજુનો સરવાળો જો કે આપણે એ પ્રમાણે મૂકી શકીએ, ગણી શકીએ, માઇનસ કરીને QR ને સામે મૂકીને પણ ગણી શકીએ, પણ x ધારીએ તો આપણને સરળતા રહેશે. માટે PR પ્લસ x બરાબર 25 માટે PR બરાબર 25 માઇનસ x. આપણી જોડે ત્રણ બાજુઓ, જેમ કે PQ બાજુ 5 ની, QR બાજુ x ની અને PR બાજુ 25 માઇનસ x આપેલ હોય ત્યારે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કોનો વર્ગ તો PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ. જો PR બરાબર કેટલા છે તો 25 માઇનસ x નો વર્ગ, PQ કેટલા છે તો 5 નો વર્ગ, QR જો આપણે ધાર્યા છે x નો વર્ગ. કૌંસ 12 વર્ગ છે તો પ્રથમ પદ નો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ અને બીજા પદ નો વર્ગ. પ્રથમ પદ એટલે 25 નો વર્ગ 625, 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે 50x અને બીજા પદ નો વર્ગ એટલે x નો વર્ગ. અહીંયા 5 નો વર્ગ થશે 25 અને x નો વર્ગ. 50x ને સામે જવા દઈશું, બાકીના મૂલ્યને આ તરફ લાવીએ તો 625 પ્લસ x નો વર્ગ, 25 આ બાજુ આવશે તો ઓછા થશે, x નો વર્ગ ઓછા થશે, 50x વત્તા થશે. x નો વર્ગ દૂર થઈ જશે અને 625 માંથી 25 બાદ કરવામાં આવે તો વધે છે 600. માટે 50x બરાબર 600 માટે x બરાબર 600 ભાગ્યા 50 માટે x બરાબર 12. કેવી રીતે 12 તો 0 0 દૂર થાય છે અને 12 ગુણ્યા 5 એટલે 60. પરિણામે x નું મૂલ્ય આપણને 12. x કોણ છે તો QR એ 12 છે. ત્યાર પછી આપણે PR મેળવીએ. PR બરાબર 25 માઇનસ x, 25 ઓછા 12, PR બરાબર મળે છે 13. PR નું મૂલ્ય મળે છે 13 અને PQ આપણને આપેલા છે. sin, cos અને tan P મેળવવાના હોય, sin P બરાબર સામેની બાજુ QR ભાગ્યા PR
જો QR નો જવાબ છે 12/13 cos P પાસેની બાજુ PQ ભાગ્યા PR જો PQ નો જવાબ છે 5 અને PR બરાબર છે 13 અને છેલ્લે tan P સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ QR ભાગ્યા PQ જો QR નો જવાબ છે 12 અને PQ નો જવાબ છે ખાસ ત્રિકોણ મૂલ્ય આપેલું છે એક બાજુ તરીકે x ધારી બીજી બાજુ 25 - x થાય છે પાયથાગોરસ પ્રમેય ઉપયોગ કર્યો x નો જવાબ મળે છે 12 25 માંથી 12 બાદ કરી તો PR નો જવાબ મળ્યો છે 13 sin P સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 12/13 cos P પાસેની બાજુ 5/13 અને tan સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે બને છે 12/5 ત્રિકોણમિતિનો પરિચય 8.1 ભાગ 4 અહીં આપણે પૂર્ણ કરીએ છીએ હું પોતે રાહ જોઈ રહ્યો છું આગળ આપણે સાબિતીના દાખલા ગણવા જઈ રહ્યા છીએ આપણે કોઠો જોવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો એડવાન્સ તમને કહી દઉં છું એ કોઠો સમજવામાં તમને બહુ જ તકલીફ કદાચ પડતી હશે પણ આપણો વિડિયો નિહાળ્યા બાદ એ કોઠો બનાવવામાં તમને જરાય તકલીફ નહીં પડે અને કોઠો તમે બીજાને પણ બનાવતા શીખવી શકશો કોઠા આધારિત દાખલાઓ અને ત્યારબાદ આગળનું પ્રકરણ એટલે કે ત્રિકોણમિતિના ઉપયોગોમાં પૂરેપૂરો કોઠા આખું પ્રકરણ જેને કહેવાય આખું પ્રકરણ એ કોઠા પર આધારિત છે પરિણામે કોઠો ચોક્કસ આપણે ભણીશું બહુ સારી રીતે સમજી લઈશું અને આજીવન યાદ રહે એવો પ્રયત્ન કરીશું પણ એ માટે તમારે કરવાનું શું છે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે વધુમાં વધુ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું છે